મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બોર તાલુકામાંથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે। અહીં વેકેશન માણવા પોતાના નાનીના ઘરે આવેલી 4 વર્ષની માસૂમ બાળકી પર એક 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જાઈ છે। બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી। તે ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી ભીમરાવ કાંબલે તેને ફોસલાવીને પોતાના ઘરની સામે આવેલા પશુઓના તબેલામાં લઈ ગયો હતો। આરોપ છે કે ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પથ્થરથી કચડીને તેની હત્યા કરી નાખી। પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ બાળકીના મૃતદેહને તબેલામાં રહેલા છાણના ઢગલા નીચે છુપાવી દીધો હતો। જ્યારે બાળકી લાંબા સમય સુધી ઘરે ન પરતી ત્યારે પરિવારે શોધખોળ શરૂ કરી હતી। તપાસ દરમિયાન તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો જોવા મળ્યો હતો। આ પુરાવાના આધારે પોલીસે ભીમરાવ કાંબલેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે।